હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે જોવાના છે કે ઉદ્યોગોની અંદર માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ શું છે. બરાબર છે, એટલે ઇમ્પોર્ટન્સ ઓફ મેન્ટલ હેલ્થ ઇન ઇન્ડસ્ટ્રીઝ. બરાબર. હવે તમને છે ને આ જે ક્વેશ્ચન છે પૂછાઈ શકે કે માનસિક તંદુરસ્તીની અગત્યતા સમજાવો. તો એની અંદર છે ને તમારે માની લો કે તમે કોઈ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરો છો કે એઝ અ એમ્પ્લોય, એનું મહત્ત્વ શું છે એ ટાઈપનો અહીંયા આન્સર લખવાનો છે. બરાબર. હવે કોઈ પણ જગ્યાએ ઘરમાં હોઈએ, સ્કૂલમાં હોઈએ, કોલેજમાં હોઈએ, બરાબર, કે કોઈ જગ્યા પર આપણે કામ કરતા હોઈએ, તો આપણી જે માનસિકતા છે ને એ માનસિકતા આપણા સ્વભાવની અંદર છલકતી હોય. બરાબર છે. એટલે કોઈ પણ વ્યક્તિ છે ને એ વ્યક્તિનો જે સ્વભાવ છે, બરાબર છે, એની જે માનસિકતા છે, એના જે વિચારો છે, એ એના બોલવાનો જે સ્ટાઇલ છે, એના જે વિચારો છે, બરાબર, કોઈ પણ પરિસ્થિતિની અંદર એ કેવી રીતે વિચારે છે, શું બોલે છે, બરાબર, એની અંદરથી એ ખબર પડે છે. તો હવે કોઈ પણ જગ્યાએ તમે કામ કરો છો એઝ અ એમ્પ્લોય, તમારા કામની ઉપર તમારું જે માનસિક સ્વાસ્થ્ય છે એની સીધી અસર પડતી હોય છે. બરાબર છે. કર્મચારીના માનસિક સ્વાસ્થ્યની કક્ષા કાર્ય તરફના વ્યક્તિના વલણને સ્પષ્ટ કરે છે. એટલે જેવું તમે કામ કરો છો, બરાબર, જેવી તમારી કાર્યદક્ષતા, કે જે દિવસે તમે સારું કામ કર્યું તો એના પરથી આપણે એવો હિસાબ લગાવી શકીએ કે આજે તમારું મન બહુ ફાઇન છે, બરાબર, એકદમ ફ્રેશ છે, તમને કામ કરવાનું ગમે છે. પણ જે દિવસે તમારાથી બરાબર કામ થતું નથી, ભૂલ થાય છે કે કંઈ ભૂલી જાઓ છો, બરાબર, તો એના પરથી એવો ખ્યાલ આવે છે કે તમારા માઇન્ડની અંદર કંઈ ટેન્શન ચાલે છે. બરાબર છે. અને આ જે વસ્તુ છે એ કન્ટિન્યુઅસ ચાલતું રહે, બરાબર, તો એની સીધી અસર કામ પર પડે છે. બરાબર, જે એમ્પ્લોય માટે પણ સારું નથી અને એના કામ માટે પણ સારું નથી. બરાબર. એટલે હેલ્ધી માઇન્ડ હોવું એ બહુ જરૂરી છે. બરાબર. એટલે તંદુરસ્ત માનસિક સ્વાસ્થ્ય જો ધરાવતી જો કોઈ એમ્પ્લોય હોય, બરાબર છે, તો ઓફકોર્સ એની પાસે ઊંડી સમજદારી હશે, એનામાં ડાપણ હશે, બરાબર છે, એ કોઈ પણ પરિસ્થિતિને મેચ્યોરલી હેન્ડલ કરી શકશે. બરાબર છે. તો આવું આ જે વસ્તુ છે વ્યક્તિગત રીતે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જૂથ પ્રવૃત્તિની અંદર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તો આવું જે વલણ છે એ વલણ માનસિક સ્વાસ્થ્ય જે છે કે એ હેલ્ધી હોવું જોઈએ, તો એ ટાઈપનું જે વલણ છે, બરાબર છે, એ હોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ઘરે કોઈ ટેન્શન ચાલતું હોય અને એનું અસર કામ પર પડે તો એ નહીં ચાલે. ઓકે. એટલે એવું કહેવામાં આવે છે કે જે પ્રોફેશનલ લાઈફ છે એને અલગ રાખવાની હોય અને જે પર્સનલ લાઈફ છે એને અલગ રાખવાની હોય. બરાબર છે. જેથી કામ પર ઘરના ટેન્શનનું અસર નહીં પડે અને કામનું જે ટેન્શન છે એને ઘર પર અસર નહીં પડે. બરાબર. તો એઝ અ એમ્પ્લોય તમે જ્યારે પણ કોઈ ટેન્શન અનુભવતા હો, બરાબર છે, તો એની અંદર તમારે અનુકૂલન સાધવું બહુ જરૂરી છે. ઓકે. તમે કોઈકની હેલ્પ લઈ શકો કે મને આજે આવા પ્રકારની પ્રોબ્લેમ છે, મને આ પ્રકારનું ટેન્શન છે, મને આ નથી સમજ પડતી. બરાબર છે. તો અહીંયા કેવું છે કે તમે બીજાની હેલ્પ લેશો ને તો તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે. ઓકે. તો અહીંયા જે સંચાલન છે, અધિકારીઓ છે કે જે સહકાર્યકર છે, બરાબર છે, તેઓ ટીકાખોર બનતા નથી, તેઓ અનુકૂળ વલણ ધરાવે છે અને તેઓના કાર્ય સંતોષની કક્ષા ઊંચી રહે છે. તો જ્યારે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું હોય તો એઝ અ એમ્પ્લોય તમે સારું પરફોર્મન્સ આપી શકો છો. બરાબર છે. બધાની સાથે એડજસ્ટ થઈ શકો છો, તમને તમારા કામનું સેટિસ્ફેક્શન રહે છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. તો તંદુરસ્ત માનસિક સ્વાસ્થ્ય ધરાવતા કર્મચારીઓ કંપની માટે અસ્ક્યામત પુરવાર થાય છે. આમ બનવાના બે મુખ્ય કારણો છે. હવે મુખ્ય કારણો આપણે જોઈએ. જ્યારે કોઈ પણ એમ્પ્લોય મેન્ટલી બહુ સ્ટ્રોંગ હોય, બરાબર છે, સારી રીતે કામ કરતો હોય, તો એવા જે એમ્પ્લોય છે એ એમ્પ્લોય કંપની માટે બહુ સારા કહેવાય. એના બે કારણ છે. સામાન્ય રીતે કર્મચારીની શારીરિક ક્ષમતા અને માનસિક ક્ષમતાનો મૂલ્ય વૃદ્ધિ માટે આદરાતા પ્રયત્નોમાં ઉપયોગ થતો હોય છે. આ પૈકી માનસિક ક્ષમતા દ્વારા થતી
મૂલ્ય વૃદ્ધિની કક્ષા હંમેશા ખૂબ જ ઊંચી રહે છે. આમ તંદુરસ્ત માનસિક સ્વાસ્થ્ય સ્વાભાવિક રીતે જ એકમના મૂલ્ય વૃદ્ધિના પ્રયત્નોમાં ગણનાપાત્ર ફાળો આપે છે. હવે જ્યારે કોઈ કર્મચારી જે છે એ શારીરિક રીતે એની પાસે પાવર વધારે છે, ક્ષમતા બહુ સારી છે એની, બરાબર છે, અને એ માનસિક રીતે પણ એની ક્ષમતા બહુ સારી છે, તો જ્યારે એ મેન્ટલી સારો હશે ત્યારે ફિઝિકલી પણ સારો હશે, બરાબર, અને ફિઝિકલી સારો હશે ત્યારે મેન્ટલી પણ સારો હશે. તો જ્યારે એનું કામ કરે છે તો એના કામની અંદર એ સારામાં સારું પરફોર્મન્સ આપી શકે, બરાબર છે, એના માટે ઓફકોર્સ એ સારામાં સારી ટ્રાય કરશે. તો અહીંયા કેવું છે કે જ્યારે આપણે ફિઝિકલી ફિટ રહેવું હોય ને તો આપણે મેન્ટલી ફિટ રહેવું વધારે જરૂરી છે. એટલે આપણી જે કામ કરવાનો જે મેન્ટલ પાવર છે, બરાબર છે, એની અંદર આપણે વધારો કરીએ, એને આપણે સારો રાખીએ, બરાબર છે, તો આપણી જે કામ કરવાની જે ક્ષમતા છે એ ઓફકોર્સ એની જાતે જ વધી જશે. એટલે જે માનસિક તંદુરસ્તી છે ને એ બહુ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. એની સીધી અસર શું થાય છે, આપણા શરીર પર પડે છે. જો આપણે બીમાર થઈ ગઈએ ને એમાંથી છે ને એવું કહેવાય છે, રિસર્ચ પરથી એવું કહેવામાં આવ્યું છે કે મોટે ભાગના જે રોગો થાય છે ને આપણને એ આપણી માનસિકતાના લીધે થાય છે. આપણે એવું વિચારીએ છીએ, આપણે ટેન્શનમાં રહીએ છીએ કે મને આમ થશે, અહીંયા કેટલું ટેન્શન છે, આ થશે કે નહીં, બરાબર છે, હંમેશા બધી કંઈક ને કંઈક વસ્તુનું આપણે ટેન્શન લેતા રહીએ. તો એના લીધે છે ને એની સીધી અસર આપણા મન પર પડે છે અને એ મનના ખરાબ વિચારો શરીરની અંદર પણ એ નુકસાન કરે છે, બરાબર છે. એ ધીમે ધીમે આપણું જે ફિઝિકલ હેલ્થ છે એ પણ ખરાબ થતું જાય, બરાબર. એટલે આપણું જે મેન્ટલ હેલ્થ છે એને સારું રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એના પછી નેક્સ્ટ છે કે ભાઈ માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય એકબીજા સાથે સંકળાયેલા છે. માનસિક સ્વાસ્થ્યને કારણે શારીરિક ક્ષમતાથી થતા કાર્યકારી કાર્યોની અસરકારકતા વધે છે. આમ શારીરિક સ્વાસ્થ્ય એકમ દ્વારા થતી મૂલ્યવૃદ્ધિની પ્રક્રિયામાં સહાયક નીવડે છે. મેં તમને કીધું ને એ પ્રમાણે કે જ્યારે આપણું મેન્ટલ હેલ્થ સારું હોય ને, બરાબર છે, તો આપણું શારીરિક હેલ્થ પણ એટલું જ સારું રહે, બરાબર છે. આપણે ફિઝિકલી પણ એટલા જ ફિટ રહીએ. એટલે હંમેશા છે ને આપણા મનને ખુશ રાખવું જોઈએ. ઓકે, બધું જે આપણે ટેન્શન લઈએ છીએ એ ટેન્શનનું સોલ્યુશન લાવવું બહુ જરૂરી છે. જેમ બને તેમ જલ્દી લાવીએ આપણે એટલું ટેન્શન ઓછું, એટલું જ આપણે સારું આપણું મેન્ટલ હેલ્થ રાખી શકીએ ને એટલું જ આપણે ફિઝિકલી પણ સારી રીતે કામ કરી શકીએ, બરાબર છે. હવે આ જે માનસિક સ્વાસ્થ્ય છે એની સીધી અસર કોના પર થાય છે, આપણા શારીરિક સ્વાસ્થ્ય પર, બરાબર છે. તો માનસિક સ્વાસ્થ્ય જો સારું હોય ને તો આપણી જે ફિઝિકલ ક્ષમતા છે એમાં પણ વધારો થાય છે, એમાં પણ અસરકારકતા દેખાય છે, બરાબર છે. જે દિવસ આપણું કંઈ મન નહીં લાગતું હોય, બરાબર છે, મનમાં કંઈ ટેન્શન ચાલ્યા કરતું હોય, ગમતું નહીં હોય, બરાબર છે, કોઈ ખરાબ સરકમસ્ટન્સીસ ઊભા થઈ ગયા છે, તો ત્યારે છે ને આપણું શરીર પણ આપણે ચૂપચાપ બેસી રહેવાનું મન થયા કરે. એ જે મન છે ને મન એને હેલ્ધી રાખવું બહુ જરૂરી છે, કેમ કે એ કામ આપશે સારું તો આપણે ફિઝિકલી પણ સારું કામ કરી શકીશું, બરાબર છે. તો આમ જે માનસિક સ્વાસ્થ્ય છે, બરાબર, એનું કાર્યક્ષમતા આપણે વધારવાની છે અહીંયા, બરાબર છે. ને જે મેન્ટલ હેલ્થ છે એ ફિઝિકલને કેવી રીતે હેલ્પફુલ બની શકે, બરાબર છે, એવા આપણે હંમેશા પ્રયત્ન કરવા જોઈએ. તો અહીંયા જે માનસિક સ્વાસ્થ્ય છે, બરાબર છે, તો એ માનસિક સ્વાસ્થ્યની વ્યક્તિના બૌદ્ધિક ક્ષમતા પર કેવી રીતે અસર કરે છે, એમાં કેવી રીતે આપણે વધારો કરી શકીએ. ઓકે, તો એમાં કયા કયા પ્રકારની બૌદ્ધિક પ્રક્રિયાઓ જે છે, બરાબર, એ આવી શકે અને એમાં કઈ કઈ વસ્તુને આપણે વધારે ડેવલપ કરી શકીએ, કઈ વસ્તુને આપણે યુઝ કરીએ છીએ. તો એમાં પહેલી છે ગાણિતિક કૌશલ્ય, ન્યુમેરિકલ કમ્પિટન્સી. આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. બધી વસ્તુ જે ગણતરી પર ચાલે છે એ બધી વસ્તુ ગણતરી પર જ ચાલે છે, બરાબર. એના પછી છે વૈચારિક વ્યાપકતા, વર્બલ કોમ્પ્રિહેન્શન, બરાબર. જ્યારે આપણે કોઈ પણ કામ કરીએ છીએ ત્યારે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ અને જો કમ્યુનિકેશન નહીં કરી શકીએ, બરાબર, મિસકમ્યુનિકેશન થઈ જાય તો કોઈને કોઈ પ્રોબ્લેમ પણ ઊભી થાય છે. એવી રીતે આપણે નેક્સ્ટ લઈએ કે માનસિક ભૂમિકા, પરપેક્ચ્યુઅલ સ્પીડ. આપણું મન જેટલી સ્પીડથી કામ કરે છે ને, બરાબર છે, એટલું જ આપણે સારી રીતે કામ કરી શકીએ. પણ એ જો બેસી જાય, બરાબર છે, એ કશે ભટકી જાય તો આપણે બરાબર કામ નહીં કરી શકીએ.
એના પછી છે ઇન્ડક્ટિવ એટલે કે તર્ક ક્ષમતા, ઇન્ડક્ટિવ રિઝનિંગ, ગણતરી જે આપણે કરીએ છીએ કે આ વસ્તુ અહીંયા આમ કેમ થયું, બરાબર, અહીંયા આમ આવવું જોઈએ. ડિટેક્ટિવ એટલે કે તર્ક ક્ષમતા, ડિટેક્ટિવ ટાઈપની તર્ક ક્ષમતા, વ્યાપક દ્રષ્ટિકોણ, વ્યાપક દ્રષ્ટિકોણ એટલે કોઈ પણ વસ્તુ છે એને નેરો માઇન્ડથી નહીં જોવું પણ એને એકદમ એક કઈ જગ્યાએ એને આપણે એને યુઝ કરી શકીએ છીએ, એનો બહોળો માપ કયો છે એ વસ્તુ, બરાબર છે. યાદશક્તિ, મેમરી જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. આજકાલ બધાને ભૂલી જવાની જે વસ્તુ થાય છે, બરાબર, યા માનસિક ટેન્શન જે બધું છે એના લીધે જ થાય છે. ઓકે, તો આ બધા જ પ્રકારની જે બૌદ્ધિક ક્ષમતા છે, બરાબર છે, એનો આપણે વિકાસ સારી રીતે કરીએ કે એ બરાબર બધું કામ કરતું હોય, બરાબર છે, તો આપણું જે કામ કરવાનું મૂલ્ય છે ને એમાં આપણે ઓફકોર્સ વૃદ્ધિ કરી શકીએ છીએ. ઓકે, તો ઉપર જણાવેલી જેટલી પણ ક્ષમતાઓ છે કે કૌશલ્યો છે, બરાબર છે, એને તાલીમ દ્વારા પણ વિકસાવી શકાય છે. ઓકે, એ વ્યક્તિની અંદર પણ ઓલરેડી હોય છે, એને આપણે જાતે પણ વિકાસ એનો કરી શકીએ છીએ પોતાની જાતે ટ્રેનિંગ આપીને, બરાબર. તો આ બધી જે ક્ષમતા છે એ ક્ષમતાની અંદર આપણે વધારો કરીએ તો જે પણ પરિસ્થિતિની અંદર આપણે જીવીએ છીએ એની અંદર આપણે સારામાં સારું કામ કરી શકીએ છીએ, બરાબર છે. પછી એ આપણા માટે તો સારું છે, પણ આપણે જે જૂથની અંદર કામ કરીએ છીએ, બરાબર છે, ત્યાં પણ આપણે સહકારથી, સંકલનથી અને એકદમ સારી રીતે ઉષ્માભર્યા રીતે આપણે કામ કરી શકીએ છીએ, બરાબર છે. એની સાથે જ આપણે જે આપણી લાગણીઓ છે, સંવેદનશીલતા છે, એના પર આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, બરાબર છે. તો આવા પ્રકારના જે કૌશલ્યો છે કે ગુણો છે, બરાબર છે, તો એ માનસિક સ્વાસ્થ્ય ધરાવતી વ્યક્તિ પાસે હોવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એ વન ટાઈપ ઓફ એસેટ છે, પ્રોપર્ટી છે. ઓકે, એટલે જે આપણું માનસિક સ્વાસ્થ્ય છે ને એ ખાલી આપણને ઘરે નહીં પણ એ વન ટાઈપ ઓફ મિલકત કહેવાય આપણી, બરાબર છે. એના વગર આપણે કંઈ નહીં કરી શકીએ. જે વ્યક્તિ માનસિક રીતે કંઈ વિચારતો નહીં હોય, લેઝી હોય, એ વ્યક્તિ કંઈ નહીં કરી શકે, બરાબર છે. પણ એનું મનમાં એવું હોય કે મારે કંઈ કરવું છે, મારે આજે આ કામ કરવું છે, મારે પેલું કરવું છે, બરાબર છે, એવું મનમાં હંમેશા એને ચાલતું હોય ને એ વ્યક્તિ બહુ સારી રીતે કામ કરી શકે. હવે આપણે જોઈએ કે માનવ સાધન સંચાલનમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી ફેડરિક હર્ઝબર્ગની અભિપ્રેરણની થિયરી, બરાબર છે. તો અહીંયા જે કર્મચારી છે એ જ્યારે કામ કરે છે તો એને એના કામનું સેટિસ્ફેક્શન કઈ રીતે મળી શકે, બરાબર છે, એમાં કઈ કઈ માનસિક સ્વાસ્થ્યની ભૂમિકાઓ છે એ અહીંયા જે છે બતાવવામાં આવેલી છે. તો ફેડરિક હર્ઝબર્ગે જે કાર્ય કરવાનું જે પરિબળો છે, બરાબર છે, કે આપણે સારું કાર્ય કેવી રીતે કરી શકીએ એના જે પરિબળો છે એને બે ભાગમાં વેચેલા છે. તો એમાં પહેલું છે મોટિવેશનલ ફેક્ટર્સ, અભિપ્રેરણ પરિબળો, અને બીજું છે સ્વાસ્થ્ય સંબંધી પરિબળો એટલે કે હાઇજેનિક ફેક્ટર્સ, બરાબર છે. તો અહીંયા બે ફેક્ટર્સ છે, મોટિવેશનલ અને હાઇજીન. ઓકે, આપણે બંને પેરેલલી જોતા જઈશું. પહેલાં આપણે લઈએ મોટિવેશનલ ફેક્ટર્સ. તો આ પરિબળો આંતરિક સ્વરૂપના છે, તેના અસ્તિત્વથી કર્મચારીઓને કાર્ય સંતોષ પ્રાપ્ત થાય છે, બરાબર. તો એવા અભિપ્રેરણ કયા છે, તો સિદ્ધિ, અચીવમેન્ટ્સ, તમે કોઈ અચીવમેન્ટ કરો છો એના માટે તમને અપ્રિશિએટ કરવામાં આવે છે, તમને કોઈ સર્ટિફિકેટ, અવોર્ડ્સ કે પછી ઇન્ટેન્સિવ્સ આપવામાં આવે છે તો તમને કામ કરવાનું ગમે, બરાબર છે. એવી રીતે રેકગ્નાઇઝેશન, તમારા કામની કદર, તમે જે પણ કામ કરો છો એ કામ માટે તમને અપ્રિશિએટ કરવામાં આવે, બરાબર છે, તમને મોટિવેટ કરવામાં આવે. કાર્યનો પ્રકાર, તમે જે કામ કરો છો એ કામથી તમે સેટિસ્ફાઈડ છો કે નહીં. રિસ્પોન્સિબિલિટી, જવાબદારી, તમને જે જવાબદારી સોંપવામાં આવેલી છે જવાબદારી તમે સારી રીતે નિભાવો છો કે નથી નિભાવતા. પ્રગતિ, બરાબર, તમે જે ડેવલપમેન્ટ કરો છો એ. વૃદ્ધિ, ગ્રોથ, કેવી રીતે તમે તમારા કામની અંદર ગ્રોથ કરો છો એ, બરાબર. આ બધી જ વસ્તુ જે છે એ વર્ક સેટિસ્ફેક્શનની અંદર આવશે. હવે આપણે જોઈએ ઇન્સ્ટ્રિક્ટ ફેક્ટર્સ હાઇજીનની અંદર. તો બાહ્ય પ્રકારનું પરિબળ છે, બરાબર. તો તેની ગેરહાજરીથી કર્મચારીઓને કાર્ય સંતોષ પ્રાપ્ત થતો નથી, પરંતુ તેના અસ્તિત્વથી કાર્ય સંતોષ પ્રાપ્ત થાય છે.
ટૂંકમાં કર્મચારીઓને અભિપ્રેરણ પૂરું પાડવા માટે બાજુમાં દર્શાવેલા આંતરિક પરિબળો વધુ કારગર નીવડે છે. નીચેના પરિબળોની જોગવાઈ કરવી જોઈએ કે જેથી કર્મચારીઓને કાર્ય સંતોષ ન થાય. બરાબર. હવે અહીંયા કેવું છે કે જે મોટિવેશનલ ફેક્ટર્સ જે આપેલા છે, બરાબર છે, કે અચીવમેન્ટ્સ છે, વર્ક સેટિસ્ફેક્શન છે, રેકગ્નાઇઝેશન છે, અપ્રિશિએશન છે, રિસ્પોન્સિબિલિટી છે, બરાબર છે, એ બધી વસ્તુ છે ને આંતરિક છે. ઓકે. હવે આની સીધી અસર શાના પર પડે છે? આપણા હાઇજીન પર પડે છે, એટલે કે જે હેલ્થ જે છે એના પર પડે છે. બરાબર છે. કેમ કે બાહ્ય જે વાતાવરણ છે એટલું બધું એને મોટિવેટ નથી કરતું જેટલું અંદરથી આપણે આપણી જાતને મોટિવેટ કરીએ છીએ. તો આમાં કયા કયા ફેક્ટર્સ આવશે? તો કંપનીની નીતિઓ અને વહીવટ, કંપની પોલિસી એન્ડ એડમિનિસ્ટ્રેશન, નિરીક્ષણ એટલે કે સુપરવિઝન, કામની પરિસ્થિતિ, સેલરી, પગાર, સહકાર્યકર સાથે સંબંધ, મદદનીશ સાથે સંબંધ. બરાબર. તમારી સાથે જે કામ કરનારા વ્યક્તિઓ છે એ વ્યક્તિમાંથી કયા કયા વ્યક્તિ તમને મોટિવેશન પૂરું પાડે છે, કયા સાથ સહકાર આપે છે, કયા હેલ્પ કરે છે. બરાબર છે. કામ કરવાની જે કન્ડિશન છે એ તમને ગમે છે કે નથી ગમતી. બરાબર છે. જ્યારે આપણને કામ કરવાનું નહીં ગમતું હોય, ઓકે, એ કામ આપણે કરતા હોઈએ તો આપણે એને એટલી સારી રીતે નહીં કરી શકીએ. બરાબર છે. જ્યારે આપણે પર સુપરવિઝન રાખવામાં આવે છે તો પણ એ આપણે કામ બહુ સારી રીતે કરી શકીએ છીએ. આમ જે મેન્ટલ હેલ્થ છે એ અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે સારા કામ કરવા માટે. ખાલી હેલ્ધી હોવું નહીં, પણ મેન્ટલી હેલ્ધી હોવું પણ એટલું જ જરૂરી છે. બરાબર. કેમ કે આપણું માનસિકતાની સીધી અસર છે ને આપણા હેલ્થ પર પડે. જે દિવસે આપણને બહુ થાકી ગયેલા હોઈએ, બરાબર છે, થાક વસ્તુ છે ને એ મેન્ટલી છે, એ આપણે શરીરથી નથી થાકી જતા, આપણું મન થાકી જાય છે, આપણું મગજ થાકી જાય છે. એટલા માટે એની સીધી અસર આપણા શરીર પર પડે છે. બરાબર છે. પછી આપણે આરામ કરીને ઉઠીએ તો કેવું ફ્રેશ લાગે, આપણને થાય કે ચાલો આ કામ કરી લઈએ, આ કામ કરી લઈએ. પણ એ થાક ઉતરેલો નહીં હોય, બરાબર છે, તો આપણે ફરીથી સૂઈ જવાનું મન થાય, કંઈ કામ કરવાનું મન જ નહીં થાય. તો એ દિવસે છે ને આપણે ફીકા ફીકા રહીએ, સુસ્તી લાગ્યા કરે. બરાબર. તો એ દિવસે જે કામ કરીએ ને જે રેગ્યુલર કામ કરીએ ને એમાં બંનેમાં બહુ ફરક હોય. એટલે આપણું મન સારું રાખવું બહુ જ જરૂરી છે. એવું નહીં કે ખાલી કામ કરવા માટે, ઇવન સ્ટડી માટે પણ, કે કોઈ બી કામ કરવું હોય ને, જીવનમાં કંઈ કરવું હોય ને તો આપણા મનને સારું રાખવું બહુ જરૂરી છે. એની આપણી આજુબાજુ જે બાહ્ય પરિબળો જે છે, બરાબર છે, એ બાહ્ય પર્યાવરણ જે છે, બરાબર છે, જે એટમોસ્ફિયર છે આપણું આજુબાજુનું, એમાંથી કોઈક ને કોઈક વસ્તુ છે ને આપણા પર અસર કરતી હોય છે. પણ એમાંથી આપણે કઈ વસ્તુ ગેઇન કરવી ને કઈ છોડી દેવી, કઈ ઇગ્નોર કરવી, એ આપણા પર ડિપેન્ડ કરે છે. બરાબર છે. તમારા માટે જે વસ્તુ સારી નથી એનાથી દૂર જ રહો, એને છોડી દો. બરાબર. તમને એવું લાગે છે કે મારું આ વસ્તુમાં અહીંયા ડેવલપમેન્ટ થાય છે, સારું ડેવલપમેન્ટ થાય છે, હું સારી સારી વસ્તુ શીખું છું, મારા જીવનમાં મને કામ લાગશે, એ તરફ તમે વધારે ધ્યાન આપો. બરાબર છે. જ્યારે બીજી બધી બાહ્ય વાતાવરણની જ વાત કરું તો બીજી બધી એવી કન્ડિશન પણ હોય, બરાબર છે, કે પેલા લુખ્ખા ફ્રેન્ડ હોય, બરાબર છે, સિગરેટ પીતા હોય, દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, ચરસ ગાંજા પીતા હોય, બરાબર છે, કે પછી ચાલો માની લો કે એવું નથી કરતા પણ સોસાયટીની બહાર બેસીને લુખ્ખાગીરી કરતા હોય, ગમે તેમ લેંગ્વેજનો યુઝ કરતા હોય, બરાબર છે, ગમે તેમ બિહેવિયર કરતા હોય આવતા જતા લોકોની સાથે, પણ એ વસ્તુ આપણને કંઈ નથી શીખવાડતી. ઓકે. પણ એવી જ રીતે તમારા ફ્રેન્ડ જે છે, માની લો કે એ લોકોને સ્ટડીમાં ઇન્ટરેસ્ટ છે, સારી સારી વાતો કરતા હોય, બરાબર છે, કે આજે કંપનીમાં હું આ શીખું, આજે હું કોલેજમાં આ શીખું, બરાબર, હું તો આના ક્લાસીસ કરવા જાઉં છું, મ્યુઝિક ક્લાસીસ શીખતો હોય, ડાન્સ શીખતો હોય, તો એવા પ્રકારના જે ફ્રેન્ડ છે એ આપણને બધી વસ્તુ શીખવાડતા હોય, લોકો આપણને મોટિવેટ કરતા હોય. બરાબર. તો આપણે કઈ પરિસ્થિતિ તરફ જવું એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે.